नमस्कार मित्रों, હું વિજય ઠાકોર, સરદાર પટેલ હાઈસ્કૂલ ઉચ્ચ પ્રાથમિક વિભાગ ખેતીવાડી ફરી એકવાર આપ સૌનું ઈ-લર્નિંગમાં સ્વાગત છે। યુનિટ 2 ચાલી રહ્યો છે। હવે એમાં એક્ટિવિટી 6 છે। એમાં એ જોઈએ વર્ક ઇન પેર્સ, જોડીમાં કામ કરવાનું છે। લક્ષ્મણ પ્રિપેર્ડ અ સેટ ઓફ કાર્ડ્સ ટુ શો હાઉ ટુ મેક અ લેમન શરબત। લક્ષ્મણ તૈયાર કરે છે કાર્ડ કે લીંબુનો શરબત કઈ રીતે બનાવો તેના માટે। બટ હી ફરગોટ, પણ તે ભૂલી જાય છે ટુ રાઇટ ધ ઇન્સ્ટ્રક્શન, સૂચનાઓ લખવાનું તે ભૂલી જાય છે। ફોર ઈચ કાર્ડ, દરેક કાર્ડ માટે સૂચના લખવાનું તે ભૂલે છે। રાઇટ ધ ઇન્સ્ટ્રક્શન ઇન ધ બ્લેન્ક્સ, તમારે એ જે બ્લેન્ક ખાલી જગ્યાઓ છે એમાં તમારે સૂચનાઓ લખવાની છે। તો જોઈએ અહીંયા આગળ પહેલું ચિત્ર છે અને જોડે કૌંસમાં મિક્સ શબ્દ આપ્યો છે। તો આપણે અહીંયા આગળ લખી શકીએ સૂચના યુ હેવ ટુ મિક્સ પ્રોપરલી વિથ સ્પૂન। આમાં ચોથા નંબરમાં ગ્લાસમાં રેડી રહ્યો છે અને પોર શબ્દ POUR, પોર એટલે રેડવું। યુ હેવ ટુ પોર ધ વોટર ઇન ધ ગ્લાસ। આમાં કટ શબ્દ છે તો તમારે એમાં એ રીતનું સૂચના આવશે યુ હેવ ટુ કટ ઇન લેમન ઇન અ હાફ સાઇઝ। અહીંયા આગળ એડ શબ્દ છે એટલે ઉમેરવું ક્રિયાપદ આપ્યું છે તો યુ હેવ ટુ એડ સુગર ઇન ધ વોટર। અહીંયા આગળ ટેક આઉટ સીડ્સ, અહીંયા આગળ એવું કહ્યું છે કે બિયાને, જે લીંબુના બિયા છે એને બહાર કાઢો। તો તમારે એ જગ્યાએ યુ હેવ ટુ ટેક આઉટ સીડ્સ આઉટ ઓફ ધ વોટર। અહીં એડ શબ્દ ફરી છે અને જોડે અહીંયા આગળ સોલ્ટ આપ્યું છે તો યુ હેવ ટુ એડ સોલ્ટ। અને અહીં ક્રિયાપદ તરીકે સ્ક્વીઝ આપ્યું છે, સ્ક્વીઝ એટલે નીચોવું। તો અહીં આગળ ખાલી જગ્યામાં એવું બનશે યુ હેવ ટુ સ્ક્વીઝ ધ લેમન ઇન ધ ગ્લાસ। તો આ સૂચનાઓ છે અહીં નીચે આપવામાં આવી છે। અરેન્જ ધ સેન્ટેન્સીસ, રીડ ધ પ્રોસેસ ઓફ લેમન શરબત। તો તમારે હવે જે આ ક્રિયાઓ ઉપર હતી એ બધી આડાઅવળી હતી, તો આડાઅવળી ક્રિયાઓને યોગ્ય ક્રમમાં ગોઠવવાની છે। તો નંબર 1, લક્ષ્મણ poured some water in the glass। લક્ષ્મણ થોડુંક પાણી ગ્લાસમાં રેડે છે। બીજું સેકન્ડ નંબર પર આવશે he cut the lemon into half। એ લીંબુને અડધું કાપશે। he squeezed each half in the glass। તો એ પછી જે અડધો ભાગ છે લીંબુનો એને ગ્લાસમાં નીચોવશે। 5 નંબર પર જશે, પહેલું બીજું આ હતું। ત્રીજા નંબર પર આવશે હી ટુક આઉટ ધ સીડ્સ ફ્રોમ ધ ગ્લાસ। એ ગ્લાસમાંથી લીંબુના બિયા કાઢી કાઢશે એને નીચોયા પછી। હી એડેડ સમ સુગર, થોડુંક સુગર એડ કરશે। હી ધેન એડેડ અ લિટલ સોલ્ટ, થોડુંક મીઠું ઉમેરશે। હી મિક્સ ધ શરબત વેરી વેલ, અને પછી શરબતને સારી રીતે મિક્સ કરશે। એટલે લીંબુને કાપશે, પછી પાણી પહેલાં ગ્લાસમાં રેડશે, પછી લીંબુને કાપશે, પછી લીંબુ ને નીચોવશે, પછી ત્યાર પછી એમાંથી બિયા એના કાઢી કાઢશે। ત્યાર પછી થોડીક મોરસ ઉમેરશે, પછી થોડુંક મીઠું નાખશે અને એને હલાવશે। તો આખી પ્રક્રિયા થઈ લીંબુ શરબત બનાવવાની થઈ છે। હવે સી પર જઈશું। આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન્સ, નીચેના પ્રશ્નોના જવાબ આપો। વોટ ડીડ લક્ષ્મણ યુઝ ટુ મિક્સ સુગર। લક્ષ્મણ સુગર મિક્સ કરવા માટે, હલાવવા માટે શેનો ઉપયોગ કરે છે? લક્ષ્મણ યુઝ અ સ્પૂન ટુ મિક્સ ધ સુગર। સેકન્ડ ક્વેશ્ચન, હાઉ મચ ઓફ સુગર ડીડ લક્ષ્મણ એડ। લક્ષ્મણે અંદર કેટલી સુગર, મોરસ એડ કરી। મોરસ દ્રવ્યવાચક છે એટલે એના માટે હાઉ મચ આવશે। ફોર આન્સર, લક્ષ્મણ એડેડ 2 સ્પૂન્સ સુગર ઇન ધ ગ્લાસ। લક્ષ્મણે 2 ચમચી મોરસ અંદર ઉમેરી હતી। થર્ડ, એટ વોટ ટાઈમ ડીડ લક્ષ્મણ યુઝ અ સ્પૂન। લક્ષ્મણ ક્યારે ચમચીનો ઉપયોગ કરે છે? લક્ષ્મણ યુઝડ અ સ્પૂન ટુ ટેક આઉટ ધ સીડ્સ। ચોથું, વોટ ડીડ લક્ષ્મણ ડુ આફ્ટર સ્ક્વીઝિંગ ધ લેમન। લીંબુને નીચોયા પછી લક્ષ્મણ શું કરે છે? આફ્ટર સ્ક્વીઝિંગ ધ લેમન, લક્ષ્મણ ટુક આઉટ ધ સીડ્સ ફ્રોમ ધ ગ્લાસ। લક્ષ્મણ ગ્લાસમાંથી બિયા કાઢે છે અંદરથી। 5મા નંબર પર જોઈશું મિત્રો, વાય ડીડ લક્ષ્મણ એડ સોલ્ટ ઇન ઇટ। લક્ષ્મણ શા માટે એની અંદર મીઠું એડ કરે છે? લક્ષ્મણ એડેડ સોલ્ટ ફોર ટેસ્ટ। એ થોડાક ટેસ્ટ માટે, સ્વાદ માટે મીઠું અંદર એડ કરે છે। આગળ વધીશું મિત્રો, તો જોઈએ એક્ટિવિટી 7 છે। રીડ ધ પ્રોસેસ, નીચેની સૂચનાઓ તમારે વાંચવાની છે। મટીરિયલ્સ, હવે તમારે એની આપણે વોલ્ટામીટર બનાવીએ છીએ। તમે કેમેસ્ટ્રી લેબમાં વોલ્ટામીટર જોયું હશે।
મટીરિયલ્સ એમાં શું સામાન જોઈશે? હાફ કટ પ્લાસ્ટિક જાર્સ, અડધી કાપેલી પ્લાસ્ટિકની જાર એટલે કે બરણી. 2 સ્ક્રૂઝ, 2 સ્ક્રૂ જોઈશે. કોપર વાયર, તાંબાનો તાર જોઈશે. 2 ટેસ્ટ ટ્યુબ્સ, 2 ટેસ્ટ ટ્યુબ જોઈશે. ડ્રાય બેટરી સેલ, સૂકો બેટરી કોષ જોઈશે. ઓર 6 વોલ્ટ બેટરી અથવા તો 6 વોલ્ટની બેટરી જોઈશે. એન્ડ સલ્ફ્યુરિક એસિડ, અને સલ્ફ્યુરિક એસિડ આટલી વસ્તુ જોઈશે. પ્રોસિજર, પ્રક્રિયાઓ. ટેક અ પ્લાસ્ટિક જાર હાફ કટ એઝ શોન ઇન ધ ફિગર, કે છે ચિત્રમાં બતાવ્યા પ્રમાણે તમે અડધો કપાયેલી જાર, પ્લાસ્ટિકની જાર બરણી તમે લઈ લો. મેક 2 હોલ્સ એટ ધ બોટમ, તળિયે 2 કાણા પાડો. ફિટ ધ હોલ્સ વિથ ધ સ્ક્રૂ, હવે એ સ્ક્રૂને એ હોલમાં ફિટ કરો. રિમેમ્બર, યાદ રાખો, ધેર શુડ નોટ બી એની વોટર લીકેજ, ધ્યાન રાખો કે ત્યાં વોટર લીકેજ ના થવું જોઈએ એ રીતના સ્ક્રૂ ફિટ કરજો. જોઈન ધ આઉટર એન્ડ્સ ઓફ ધ સ્ક્રૂ વિથ અ બેટરી ઓર અ ડ્રાય સેલ, હવે જે સ્ક્રૂના બહારના છેડા છે એને બેટરી અથવા તો સૂકો કોષ જે આપણે કહીએ છીએ, જે રિમોટમાં અને ઘડિયાળમાં વાપરે છે, તેના વડે જોડો. અહીં ચિત્રમાં બતાવ્યો છે. ધીસ ઇઝ અવર વોલ્ટામીટર, આ આપણું વોલ્ટામીટર તૈયાર થઈ ગયું. નાવ ફિલ હાફ ઓફ વોલ્ટામીટર વિથ પ્યોર વોટર, હવે વોલ્ટામીટરને અડધું ભર દો શુદ્ધ પાણીથી. એડ 4 or 5 ડ્રોપ્સ ઓફ સલ્ફ્યુરિક એસિડ, અને એની અંદર 4 થી 5 ટીપા સલ્ફ્યુરિક એસિડને ઉમેરો. ધ વોટર વિલ બીકમ અ ગુડ કંડક્ટર, હવે એને કારણે સલ્ફ્યુરિક એસિડથી જે પાણી છે એક સારું કંડક્ટર તરીકે કામ કરે છે, એક સારો સંવાદદાતા તરીકે કામ કરે છે. એ સરસ જોડે છે એની મેં. અહીં તમને એનોડ કેથોડ આપ્યા છે, અહીં O2 આ જમા થાય છે, અહીં H2 જમા થાય છે. વિજ્ઞાનમાં તમને આના વિશે ઊંડી માહિતી આપવામાં આવી છે. આગળ વધીએ છીએ. એક્ટિવિટી 8 જોઈએ છે. મેગા રાઇડ છે, પાઠનું નામ આપ્યું છે એક્ટિવિટી A. હવે મેગા રાઇડ, આમ તો મેગા એટલે મોટી, રાઇડ એટલે મુસાફરી, બહુ જ મોટી મુસાફરી, પણ અહીં આગળ એનો અર્થ કંઈક જુદો છે, એ આપણે સમજીશું. ગુજરાત ઇઝ અ પ્રોગ્રેસિવ સ્ટેટ, ગુજરાત એક પ્રગતિકારક રાજ્ય છે. પ્રોગ્રેસિવ એટલે પ્રગતિકારક. અમદાવાદ ઇઝ ધ લાર્જેસ્ટ સિટી એન્ડ સેન્ટર ઓફ બિઝનેસ ઇન ગુજરાત. અમદાવાદ લાર્જેસ્ટ, તો આ સુપરલેટિવ શબ્દ છે, સુપરલેટિવ ડિગ્રીનો શબ્દ છે. લાર્જ, લાર્જર અને લાર્જેસ્ટ. તો અમદાવાદ સૌથી મોટામાં મોટું શહેર છે. એન્ડ સેન્ટર ઓફ બિઝનેસ, અને ધંધાનું કેન્દ્ર છે ઇન ગુજરાત, ગુજરાતની અંદર. ગાંધીનગર ઇઝ ધ કેપિટલ ઓફ ગુજરાત, અને ગાંધીનગર એ કેપિટલ રાજધાની છે ગુજરાતની. અબાઉટ 50,000 people every day travel between these two capitals, old and new. લગભગ આશરે 50,000 લોકો દરરોજ મુસાફરી કરે છે બિટવીન ધીસ ટુ કેપિટલ્સ, આ બે રાજધાનીઓ વચ્ચે, ઓલ્ડ એન્ડ ન્યૂ, નવી અને જૂની. તો મિત્રો તમને મનમાં પ્રશ્ન થશે કે અહીં નવી રાજધાની, જૂની રાજધાની, આ શું છે? આ શેને કારણે આવું વાપરવામાં આવ્યું છે? તો મિત્રો તમારી જાણકારી માટે કહી દઉં કે જૂની રાજધાની હતી એ અમદાવાદ હતી, આપણું જૂની રાજધાની અમદાવાદ હતી, અને અત્યારે નવી રાજધાની આપણી ગાંધીનગર છે. સો વી નીડ અ ગુડ ટ્રાન્સપોર્ટ ફેસિલિટી, તેથી આપણે એક સારામાં સારી ટ્રાન્સપોર્ટ ફેસિલિટી એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થાનાંતરની સુવિધા સારામાં સારી જોઈએ. ધ ગવર્મેન્ટ ઓફ ગુજરાત પ્લાન ફોર અ ન્યૂ રેલવે પ્રોજેક્ટ, તેથી ગુજરાતની ગવર્મેન્ટ, રાજ્ય સરકારે એક નવો રેલવે પ્રોજેક્ટ તૈયાર કર્યો. ધ ગવર્મેન્ટ સ્ટાર્ટેડ અ 2,000 કરોડ કંપની ફોર ધ પ્રોજેક્ટ, ગવર્મેન્ટે 2,000 કરોડની એક કંપની ચાલુ કરી. ધ નેમ ઓફ ધ કંપની ઇઝ મેગા, MEGA, અને આ કંપનીનું નામ છે મેગા. હવે એ મેગાનું ફૂલ ફોર્મ શું છે? તો M ફોર મેટ્રોલિંક, E ફોર એક્સપ્રેસ, G ફોર ગાંધીનગર એન્ડ A ફોર અમદાવાદ. એટલે મેટ્રોલિંક એક્સપ્રેસ ફોર ગાંધીનગર એન્ડ અમદાવાદ, અમદાવાદ અને ગાંધીનગર માટે મેટ્રોલિંક એક્સપ્રેસ. ધ કોસ્ટ ફોર ધીસ પ્રોજેક્ટ ઇઝ અબાઉટ ₹1,200 કરોડ. એટલે કે છે આ પ્રોજેક્ટની કોસ્ટ, કિંમત કેટલી છે? 1,200 કરોડ રૂપિયા, 1,200,000 કરોડ રૂપિયા. ધીસ મેટ્રો ટ્રેન
મેટ્રો રેલ પ્રોજેક્ટ હેઝ 2 phases અને 2 ફેઝમાં 2 ચરણોમાં અહીં આગળ પૂરું કરવાનું છે. ઇન ધ ફર્સ્ટ ફેઝ પહેલા ફેઝમાં પહેલા ચરણમાં ધેર વિલ બી 3 લાઇન્સ 3 લાઇનોનું આયોજન થશે. નોર્થ સાઉથ કોરિડોર એટલે કે ઉત્તર દક્ષિણ કોરિડોર, ઈસ્ટ વેસ્ટ કોરિડોર એટલે કે પૂર્વ પશ્ચિમ કોરિડોર એન્ડ ધ અંડરગ્રાઉન્ડ કોરિડોર અને જમીનની અંદર ભૂગર્ભ કોરિડોર. ટોટલ લેન્થ ઓફ ઓલ ધ 3 લાઇન્સ વિલ બી 76 કિલોમીટર. ટોટલ લાઇનનું આપણે આનું ગણતરી કરીએ તો 76 કિલોમીટર લંબાઈ થાય છે. એની ટોટલ 3 લંબાઈ 76 કિલોમીટર થશે. ધ નોર્થ સાઉથ કોરિડોર વિલ કનેક્ટ આશ્રમ રોડ ટુ ગાંધીનગર. જે ઉત્તર દક્ષિણ કોરિડોર છે એ આશ્રમ રોડ અને ગાંધીનગરને કનેક્ટ કરશે, જોડશે. ધીસ કોરિડોર વિલ બી 32.65 મીટર્સ લોંગ. આ જે કોરિડોર છે 32.65 મીટર લાંબો હશે. ઇટ વિલ સ્ટાર્ટ ફ્રોમ એપીએમસી વાસણા ઓન નેશનલ હાઈવે 8A. એ ચાલુ થશે એપીએમસી વાસણાથી. એપીએમસી એ આપણું આ ખેતીનું જે બજાર આવે, ખેતી વિતરણ બજાર, ત્યાં છે વાસણા, ત્યાંથી નેશનલ હાઈવે નંબર 8 પરથી સ્ટાર્ટ થશે. ઇટ વિલ પાસ થ્રુ વાસણા, પાલડી, વીએસ હોસ્પિટલ એન્ડ ટાઉન હોલ. અને તે ક્યાંથી પસાર થશે? વાસણા, પાલડી, વીએસ હોસ્પિટલ એન્ડ ટાઉન હોલ આટલી જગ્યાઓથી પસાર થશે. ધીસ લાઇન વિલ ક્રોસ ધ ઈસ્ટ વેસ્ટ કોરિડોર એટ ઇન્કમટેક્સ જંકશન. અને આ જે લાઇન છે એ ક્યાં ઈસ્ટ વેસ્ટ જંકશનને ક્રોસ કરશે? ઇન્કમટેક્સ જંકશન આગળ ક્રોસ કરશે. ઇટ વિલ ટર્ન અ લિટલ લેફ્ટ નિયર કોબા સર્કલ. એ કોબા સર્કલ બાજુ થોડીક ડાબી બાજુ વળશે. એન્ડ વિલ રન ટુવર્ડ્સ ગાંધીનગર. અને ગાંધીનગર તરફ આગળ વધશે. વિલનો ઉપયોગ થયો છે. વિલ એ ભવિષ્યકાળ સૂચવે છે. ધેર આર 2 more junctions on this line. આ લાઇન પર બીજા 2 મોટા જંકશન્સ હશે, ઇન્ફોસિટી એન્ડ ગિફ્ટ સિટી. તો આ 2 નવી સિટીઝ છે અને એ ત્યાં આગળ જંકશન હશે, એટલે ટ્રેનો ત્યાં ઊભી રહેશે. ધેર વિલ બી 31 સ્ટેશન્સ ઓન ધીસ કોરિડોર. આ કોરિડોર પર 31 સ્ટેશન કુલ આવશે. નાવ લેટ અસ ગો ઓન ધ ઈસ્ટ વેસ્ટ કોરિડોર. ચાલો હવે ઈસ્ટ વેસ્ટ પૂર્વ પશ્ચિમ કોરિડોર પર જઈએ. ઇટ વિલ સ્ટાર્ટ ફ્રોમ કાલુપુર. તે કાલુપુરથી ચાલુ થશે. ઇટ વિલ રન થ્રુ ધ મેઇન એરિયાઝ ઓફ અમદાવાદ. અને તે અમદાવાદના મુખ્ય વિસ્તારોમાંથી પસાર થશે, મેઇન એરિયાઝમાંથી પસાર થશે. વિલનો ઉપયોગ છે મિત્રો, ભવિષ્યકાળ સૂચવે છે. ધેન ધ લાઇન વિલ ટર્ન સાઉથવર્ડ્સ આઈટી સર્કલ. ટુવર્ડ્સ આઈટી સર્કલ કે છે. પછી લાઇન છે ને થોડુંક દક્ષિણ તરફ આઈટી સર્કલ બાજુ વળશે. ઇટ વિલ ગો ટુવર્ડ્સ કોમર્સ ક્રોસિંગ. અને કોમર્સ ક્રોસિંગ ચોકડીથી આગળ વધશે. થલતેજ ક્રોસિંગ વિલ બી ધ લાસ્ટ સ્ટેશન ઓફ ધીસ રૂટ. થલતેજ ચોકડી આવશે, એ આ સ્ટેશનનો છેલ્લો રૂટ હશે. આ રૂટ પર છેલ્લું સ્ટેશન હશે. ઇટ વિલ બી ધ ટર્મિનસ ઓન ઈસ્ટ વેસ્ટ કોરિડોર. અને આ એ ઈસ્ટ વેસ્ટ કોરિડોર પરનું ટર્મિનસ એટલે મોટું, ત્યાં આગળ મોટું ઊભું રહેવાનું અને ત્યાં પરિવહન માટેનું સ્ટેશન બનાવવામાં આવશે. ટોટલ લેન્થ ઓફ ધીસ લાઇન વિલ બી 10.90 કિલોમીટર્સ. અને આ લાઇન આની લગભગ લંબાઈ 10.90 કિલોમીટર થશે. ઇટ વિલ કનેક્ટ ધ ઈસ્ટર્ન એન્ડ વેસ્ટર્ન અમદાવાદ. એ પૂર્વ અને પશ્ચિમ અમદાવાદને જોડતી હશે. આગળ જોઈએ મિત્રો, મોસ્ટ ઓફ ધ મેટ્રો રૂટ વિલ બી ઓન પિલર્સ એન્ડ ઓવર બ્રિજીસ. હવે જે આ મેટ્રો ટ્રેન બનવાની છે એનું લગભગ બધું પિલર અને બ્રિજ પર જ થવાનું છે, પુલ પર અને થાંભલાઓ પર જ આનું બાંધકામ થવાનું છે. ધીસ વિલ બી કોલ એલિવેટેડ રૂટ. એલિવેટેડ આમ તો લટકતો થાય, કારણ કે હવામાં લટકી રહ્યો છે, તો એવો લટકતો પુલ પરનો લટકતો રૂટ છે, આખો એવો રસ્તો છે અને એની પરથી આ ટ્રેન પસાર થવાની છે. The travelers will enjoy the beautiful scene in the town. એની અંદર મેટ્રો ટ્રેનમાં જે મુસાફરી કરશે એ ટ્રાવેલર્સને બહારનું જે સુંદર દ્રશ્ય શહેરનું જોવા મળશે. It will be a lovely view to see metro trains running on elevated tracks. અને એ એક સુંદર દ્રશ્ય હશે કે જે નીચેના લોકોને પણ જોવા મળશે કે પુલ પર ને લટકતા બ્રિજીસ પરથી સરસ ટ્રેક પર રહીને મેટ્રો ટ્રેન પસાર થઈ છે, તો એ નીચેના લોકોને પણ એવું જોવામાં આનંદ આવશે. અહીં આગળ મિત્રો તમને ચિત્ર આપ્યું છે મેગા ટ્રેનનો રૂટ વિશે. અહીં આગળ બતાવ્યું છે ચિત્રમાં કે ક્યાંથી પસાર થશે. એપીએમસી વાસણા, કાલુપુર, ગિફ્ટ સિટી આ બધું અહીં આગળ દોરેલું છે. અહીં તમને રૂટ બતાવે રેગ્યુલર ટ્રેન ઓન ટ્રેક પર, જે રેગ્યુલર ટ્રેક પર હશે એ. મેટ્રો ટ્રેન ઓન એલિવેટેડ ટ્રેક, જે લટકતા પુલ પરથી મેટ્રો ટ્રેન પસાર થશે તે આવી હશે. અંડરગ્રાઉન્ડ મેટ્રો ટ્રેન તો એ આવી હશે. તો અહીંયા બધાના ચિત્રો આપવામાં આવ્યા છે. આગળ વધીએ છીએ. યુ વિલ બી એબલ ટુ ટ્રાવેલ વિધાઉટ ટિકિટ્સ.
ઇન ધીસ મેટ્રો ટ્રેન. કે છે આ મેટ્રો રેલ છે એમાં તમારે ટિકિટ વગર મુસાફરી કરવાની છે. ઓહો, તો ખુશ થઈ ગયા આપણે તો. નહીં, ટિકિટ નહીં લેવાની, બહુ સારું. ના, એવું નથી મિત્રો. ટિકિટ તો લેવાની છે, પૈસા ચૂકવવાના છે, પણ એ પૈસા તમારે બીજી રીતે ચૂકવવાની, એની પદ્ધતિ અલગ છે. યુ કેન યુઝ સ્માર્ટ કાર્ડ. તમારે સ્માર્ટ કાર્ડ ફેસિલિટી, આ સુવિધાનો ઉપયોગ કરવાનો છે. યુ કેન એન્ટર અ સ્ટેશન વિથ અ સ્માર્ટ કાર્ડ. તમને એક સ્માર્ટ કાર્ડ, તમે પૈસા આપશો ટિકિટ બારી પર એટલે કાર્ડ આપવામાં આવશે, એટીએમ કાર્ડ હોય ને એવું સ્માર્ટ કાર્ડ આપવામાં આવશે, અને એની મદદથી તમે એમાં સ્ટેશન પર એન્ટર થઈ શકશો. યુ સ્વાઇપ ધ કાર્ડ એટ યોર એક્ઝિટ સ્ટેશન. કે છે જ્યારે તમે અંદર દાખલ થશો ત્યારે કાર્ડ ઘસશો, અને જ્યારે બહાર નીકળશો, એક્ઝિટ બહાર નીકળવાનું સ્ટેશન આવશે ત્યાં પણ તમારે કાર્ડને ઘસવાનું રહેશે. ધ સિસ્ટમ વિલ ઓટોમેટિકલી કાઉન્ટ ધ ટ્રાવેલ ચાર્જીસ. જે સિસ્ટમ અંદરની કોમ્પ્યુટર પદ્ધતિ છે એ પદ્ધતિ ઓટોમેટિક એટલે જાતે જ એની જાતે સ્વયં સંચાલિત છે, એ ગણી કાઢશે ચાર્જ કે ટ્રાવેલિંગ ચાર્જ કેટલો થયો. ધ ટ્રેન વિલ રન વિધાઉટ ડ્રાઈવર્સ. અને લો, ટ્રેન પર ડ્રાઈવર વગર ચાલવાની છે. લો મિત્રો, વિચારો. તો આપણે તો બીક લાગે, આપણને ડર લાગે કે ઓહો સારું, ડ્રાઈવર વગર કેવી રીતે ટ્રેન ચાલે. બટ યુ નોટ નીડ ટુ વરી. પણ કે છે તમારે ચિંતા કરવાની કોઈ જરૂર નહીં. ટેકનોલોજી વિલ ટેક કેર ઓફ યોર સેફ્ટી. ટેકનોલોજી તમારી સેફ્ટીનું ધ્યાન રાખશે. સીબીટીસી એટલે કોમ્યુનિકેશન બેઝડ ટ્રેન કંટ્રોલ. કે છે આ એક ટ્રેન કંટ્રોલની એવી કોમ્પ્યુટરાઇઝ પદ્ધતિ છે, એ એનું ધ્યાન રાખશે. સિગ્નલિંગ ટેકનોલોજી વિલ મેક યોર ટ્રાવેલ સેફ. અને એ સિગ્નલ ટેકનોલોજી છે એક પ્રકારની, અને એ તમારી મુસાફરીને સેફ, સુરક્ષિત રાખશે. ઓલ ધ મેટ્રો કાર્સ વિલ બી એર કન્ડિશનર્ડ. મેટ્રો કાર્સ એટલે શું? તો જે ડબ્બા આવે ને ટ્રેનના, એને મેટ્રો કાર્સ કહ્યું છે આ લોકોએ. તો એ બધા એર કન્ડિશન એટલે વાતાનુકૂલિત હશે, ઠંડકવાળા હશે. ધ ટ્રેન વિલ ટ્રાવેલ એટ મેક્સિમમ સ્પીડ ઓફ 110 km/h. ટ્રેન વધુમાં વધુ 110 km પ્રતિ કલાકની ઝડપથી દોડશે. આર યુ રેડી ફોર ધ રાઇડ? શું તમે તૈયાર છો આ મુસાફરી માટે? તો મિત્રો તમને આ પ્રશ્ન સાથે છોડવામાં આવે છે. તો સુંદર મજાનો પાઠ હતો મિત્રો, આપણે અહીં જોયું, અને કેવું આમાં નવી નવી સુવિધાઓ આવી છે, મેટ્રો ટ્રેનમાં આવવાની છે, તો એના વિશે આપણે શીખ્યા. હવે આપણે આગળ વધીશું મિત્રો, અને એક્ટિવિટી બી જોઈએ. પુટ અ ક્રોસ ઓન ધ રોંગ ઓપ્શન એન્ડ મેક સ્ટેટમેન્ટ ટ્રુ. રીડ અલાઉડ. કે છે જે ખોટું છે એને ચેકી કાઢો અને સાચું વિધાન બનાવો. પહેલું, ઈસ્ટ વેસ્ટ ઓબ્લિક નોર્થ સાઉથ કોરિડોર વિલ કનેક્ટ 2 પાર્ટ્સ ઓફ અમદાવાદ. અમદાવાદના 2 ભાગોને જોડે છે. કોણ? પૂર્વ પશ્ચિમ કે ઉત્તર દક્ષિણ? તો પૂર્વ અમદાવાદ ને પશ્ચિમ અમદાવાદ આ 2 છે, તો એને પૂર્વ પશ્ચિમ જે આવશે એ કનેક્ટ કરશે. તો નોર્થ સાઉથ ખોટું છે, એને ચેકી કાઢીશું. ટ્રાવેલર્સ વિલ ટ્રાવેલ ઇન મેગા ટ્રેન્સ વિથ અ ટિકિટ ઓર સ્માર્ટ કાર્ડ. તો ટિકિટ અને સ્માર્ટ કાર્ડ બેમાંથી શું ખોટું છે? ટિકિટ વગર ચલાવી શકશે, એટલે કે સ્માર્ટ કાર્ડથી એ ચાલશે. મોસ્ટ ઓફ ધ મેટ્રો ટ્રેન વિલ રન ઓન અંડરગ્રાઉન્ડ ઓબ્લિક એલિવેટેડ રૂટ. તો કે મોટે ભાગેની શેમાં ચાલશે? અંડરગ્રાઉન્ડમાં કે એલિવેટેડ? તો એલિવેટેડ પર, અંડરગ્રાઉન્ડમાં નહીં. તો અંડરગ્રાઉન્ડ ચેકો. ચોથું, ધ મેગા ટ્રેન વિલ રન વિથ ઓર વિધાઉટ ડ્રાઈવર્સ. મેગા ટ્રેન કાં તો ડ્રાઈવર સાથે અથવા ડ્રાઈવર વગર ચાલશે, તો આપણે સાથે ચેકી કાઢીશું, ડ્રાઈવર વગર ચાલશે. The terminus for east-west corridor will be થલતેજ ક્રોસિંગ ઓર ઓબ્લિક કાલુપુર. તો કે ઈસ્ટ વેસ્ટનું ટર્મિનસ કયું હશે મોટું સ્ટેશન? તો થલતેજ ક્રોસિંગ આવશે, એટલે કાલુપુર ખોટું છે, તે ચેકી કાઢીએ મિત્રો. હવે સી જોઈશું. આન્સર ધ ક્વેશ્ચન્સ. નીચેના પ્રશ્નોના જવાબ આપવાનો છે. હાઉ મેની લાઇન્સ વિલ બી ઇન ધ ફર્સ્ટ ફેઝ ઓફ મેગા ટ્રેન? નેમ દેમ. કે છે કેટલી લાઈનો થવાની છે મેગા ટ્રેનમાં? તો આન્સર આ રીતે બનશે. ધેર વિલ બી 3 લાઇન્સ ઇન મેગા ટ્રેન ઇન ફર્સ્ટ ફેઝ. તો એના નામ કયા છે? યાદ આવે છે મિત્રો? હા, ઈસ્ટ વેસ્ટ કોરિડોર, નોર્થ સાઉથ કોરિડોર એન્ડ અંડરગ્રાઉન્ડ કોરિડોર. રાઇટ. વિચ લાઇન વિલ કનેક્ટ ઈસ્ટર્ન એન્ડ વેસ્ટર્ન અમદાવાદ? આ પશ્ચિમ અને પૂર્વ અમદાવાદને કોણ કનેક્ટ કરવાનું છે? તો મિત્રો જાણો છો, તો ઈસ્ટ વેસ્ટ કોરિડોર એને કનેક્ટ કરશે. બરાબર છે. વોટ વિલ ધ ટોટલ ડિસ્ટન્સ બિટવીન કાલુપુર એન્ડ થલતેજ ક્રોસિંગ? તો કાલુપુર અને થલતેજ ક્રોસિંગનું ટોટલ કેટલું થાય છે? 10.9 કિલોમીટર્સ. વોટ ડઝ ઇટ મીન્સ બાય એલિવેટેડ રૂટ? એલિવેટેડ રૂટ કોને કહેવાય? તો જે લટકતો છે. ધ મોસ્ટ રૂટ વિચ વિલ બી ડેવલપ્ડ ઓન બ્રિજીસ એન્ડ પિલર્સ ઇઝ કોલ્ડ એલિવેટેડ રૂટ.
રાઇટ 3 સ્પેશિયાલિટીઝ ઓફ મેગાટ્રેન. મેગાટ્રેનની 3 સ્પેશિયાલિટી લખવાની છે મિત્રો. તો તમે લખી શકો છો. ઇટ વિલ રન ઓન એલિવેટેડ રૂટ્સ, ઇટ વિલ રન વિધાઉટ ડ્રાઈવર્સ, ઇટ વિલ રન વિધાઉટ, યુ કેન ટ્રાવેલ વિધાઉટ ટિકિટ્સ, યુ કેન યુઝ સ્માર્ટ કાર્ડ. તો આવી ઘણી તમે ઇટ વિલ હેવ એસી કોચીસ. તો ઘણી છે, તમે લખી શકો છો મિત્રો. ડી એક્ટિવિટી છે. ફોર્મર પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા ડોક્ટર એપીજે અબ્દુલ કલામ વિલ મીટ સ્ટુડન્ટ્સ એટ મહાત્મા મંદિર ઓન 15th January. You will reach Ahmedabad from your place. Which mega route will you take to reach મહાત્મા મંદિર? અબ્દુલ કલામ આવે છે 15 જાન્યુઆરીએ અમદાવાદમાં. તો તમે ત્યાં પહોંચવું છે તમારે મહાત્મા મંદિરમાં. તો કયો રૂટ લેશો એના વિશે તમને કહ્યું છે. તો તમારે જાતે મિત્રો આ એક્ટિવિટી કરવાની રહેશે. હવે એક્ટિવિટી 9 પર આપણે જઈ રહ્યા છે મિત્રો. એ છે એક્ટિવિટી 9માં એ વર્ક ઇન ગ્રુપ્સ ઓફ 4, પ્લાન અ 1 day ટ્રીપ વિથ લો કોસ્ટ એન્ડ લોસ્ટ ઓફ ફન, સિલેક્ટ એન ઓપ્શન ફોર ઈચ ક્વેશ્ચન. કે છે એક દિવસનો પ્રવાસનું આયોજન કરવાનું છે, કિંમત ઓછી રાખવાની છે અને આનંદ વધુ થાય એવું આયોજન કરવાનું છે. વેર વિલ યુ ગો, તમે ક્યાં જશો? નિયર બાય ફાર્મ, નિયર બાય બજાર, નિયર બાય વોટર પાર્ક. તો નિયર બાય ફાર્મ, એમાં ખર્ચો ઓછો થશે અને મજા બહુ આવશે. હાઉ વિલ યુ ગો, કેમ ના જશો? ઓન બાયસિકલ, ઓન શેર રિક્ષા, બાય ફ્રેન્ડ્સ કાર. તો બાયસિકલ પર જઈએ તો ખર્ચો ઓછો અને મજા આવે મિત્રો સાથે. વોટ વિલ યુ કેરી, શું લઈ જશો? ફ્રૂટ્સ, રેડીમેડ સ્નેક્સ, રો મટીરિયલ ઓફ કુકિંગ, ફળ લઈ જશો, તૈયાર નાસ્તા કે ખોરાક બનાવવાની કાચો સામાન. એટલે માનો ખીચડી કઢી બનાવવું હોય તો દહીં લઈ જાઓ અને ચોખાના દાળ લઈ જાઓ. તો આમાં મજા આવશે ત્યાં અને સસ્તું પણ પડે. ચોથું, વોટ વિલ યુ ડુ ધેર, તમે ત્યાં શું કરશો? વી વિલ પ્લે ગેમ્સ, સિંગિંગ, ડાન્સ, કુક ફૂડ એન્ડ એન્જોય અવર સેલ્ફ્સ. ફિફ્થ છે વોટ વિલ બી ધ કોસ્ટ ઓફ યોર ટ્રીપ, તમારે ટ્રીપની કોસ્ટ કેટલી થશે? ટિકિટ ફ્રોમ માય સિટી, ટાઉન, વિલેજ. તો 0 કે આમાં ખર્ચો નહીં થવાનો. એટલે ફૂડ આઇટમ્સ ઓન ધ વે, રસ્તા પર શું ખાશો? કશું નહીં, 0. લંચમાં તો કે તમે જે દાળ ચોખા દહીં બધું લઈ ગયા 200 રૂપિયાનું કાચું રો મટીરિયલ. સાઇટ સીઈંગ ટિકિટ, જે સાઇટ પર બધું જોવા માટે તમને ટિકિટ લાગે તો 0 રૂપિયા. ત્યાં તમે કુદરતી વાતાવરણ, વૃક્ષો બધું મફતમાં જોઈ શકો છો. શોપિંગ, ત્યાં બજાર હોવાનું નથી એટલે શોપિંગનો કોઈ ખર્ચ નથી. ઓટો ફેર, ત્યાં બીજો કોઈ ખર્ચો નથી, બરાબર છે, તો એ 0. અને મિસેલિયન્સ એક્સપેન્સીસ, અન્ય થોડા ઇતર ખર્ચા છે તો એ 100 રૂપિયા જેવા થાય. તો બધું થઈને તમને 200 અને 100 કુલ 300 રૂપિયામાં તમારી આખી મુસાફરી અહીં આગળ પ્રવાસ પૂરો થઈ જાય છે. તો આ સુંદર મજાની એક્ટિવિટી આપણે શીખ્યા. આશા રાખું છું કે આપ સૌને આજના વિડીયોમાંથી ઘણું શીખવા મળ્યું હશે અને મજા આવી હશે. ફરી એકવાર આવા જ રસપ્રદ વિડીયો સાથે મળીશું. ત્યાં સુધી હું વિજય ઠાકોર, મને રજા આપશો. જય હિન્દ, જય ભારત.